ક્લબ દ્વારા ગરીબ પરિવારોને દિવાળીની ભેટ, HIV અને ટીબી પીડિતો સહિત પૂરગ્રસ્ત પરિવારોને રાશન કીટ અને તાટપત્રીનું વિતરણ. દિવાળીના પવિત્ર તહેવારને અનુસંધાને લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીએ માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એક ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશભાઈ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ થરાદ વિસ્તાર તથા આસપાસના ગામોમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે દિવાળી કરિયાણા કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કીટનું વિતરણ થરાદ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે HIV પીડિતો તેમજ ટીબીના દર્દીઓને ADH ઓફિસર ડોક્ટર HV જેપાલ સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાગલા અને ખાનપુર ગામના પૂરપીડિત પરિવારોને તેમજ થરાદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પણ દિવાળી કરિયાણા કીટ આપવામાં આવી. પૂરગ્રસ્ત ઝૂંપડામાં રહેતા પરિવારોને લાયન્સ ક્લબ દ્વારા તાટપત્રી પણ આપવામાં આવી, જેથી તેઓ દિવાળીની ઉજવણી આનંદપૂર્વક કરી શકે. કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, મંત્રી દશરથભાઈ સોની, ખજાનચી રતનસિંહ તલાટી, રિજનલ ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, અજય ઓઝા, હેતર સોની, વસરામભાઈ પટેલ, ગુમાનપુરી ગોસ્વામી, પીરોમલ નજાર, દિનેશભાઈ સુથાર, સોનલબેન પ્રજાપતિ, હેતલબેન પંચાલ તથા અમૃતભાઈ નાય સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા. લાયન્સ ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું કે દિવાળી આનંદ અને એકતાનો તહેવાર છે અને સમાજના દરેક વર્ગના